જય દ્વારકાધીશ મિત્રો, આજે આપણે વાત કરીશું કે સત્તાધારના પાડાના ઇતિહાસનો ભાગ બીજો. અને એમ કહેવાય છે કે તુલસી સાહેબની જગ્યામાંથી આપા રામ પોતે સત્તાધારની જગ્યામાં આવ્યા છે. મહંત શામજી બાપુને મળ્યા અને શામજી બાપુને કીધું કે મારી આ અમુક ભેંસો અને અમુક ગાયો છે જે આપના આશ્રમની અંદર રાખશો. શામજી બાપુએ પણ કીધું કે ભાઈ ગાયો ભેંસો તો ઘણીએ છે પણ ચારવા વાળું કોઈ નથી. ત્યારે આપા રામ પોતે સત્તાધારનો તેલી બને છે, ગાયને ચારે છે. એક દિવસના સુમારે પોતે પોતાના કુટિયામાં બેઠા હોય છે અને બહાર નીકળે છે. ત્યાં સિંહ આમ ગાયને લઈ અને જતો હતો અને આપા રામના મોઢામાંથી શબ્દ નીકળ્યા કે કુતરા, એક ગાય ઉપર હાથ નાખે છે તું, ગાયને ખાધી તે કુતરા. અને એમ કહેવાય છે કે સિંહ ગુરકાણું, અને ગુરકાણું મોઢું પોળું થઈ ગયું, ગાય એના મોઢામાંથી પડી ગઈ અને મોઢું પોળું રહ્યું. પછી આમ ભાંભરીને મરી ગયો. આવા આપા રામ અને પોતે આ ભેંસો અને અમુક ગાયો એ આશ્રમમાં આપી. એમાં જે ભેંસો હતી એમાં એક ભેંસ એવી હતી જે ભોજ ભેંસ કહેવાતી, અને ભોજ ભેંસ હતી એનું દૂધ સ્વયં ભગવાનને ચડતું. અને ઈ એમ કહેવાય છે કે સત્તાધારની જગ્યાની માલિબા એ ભેંસનું ખૂબ જતન કરવામાં આવતું, અને એ ભેંસનો પાડો જે હતો એનું પણ જતન કરવામાં આવતું. પણ એક દિવસ સાવરકુંડલાની બાજુમાં નેહડી ગામથી બે ચાર જણા બાપુને મળવા માટે આવ્યા. કીધું કે શામજી બાપુ, અમારે આ ભેંસોનું એમ કે ઓલાદ બદલવી છે, તો અમારે આ તમારી જગ્યામાંથી એકાદ પાડો અમને આપો. શામજી બાપુ કહે છે ભાઈ અમારે પાડો ક્યાં છે, અમારે આ એક પાડો છે કે. પણ કે બાપુ ના આપવો હોય તો ના પાડી દો, આ બીજો પાડો અમને દેખાય તો છે, તમે ના પાડી દીધી હોત તો ચાલો. બાપુ જૂઠું હું કામ બોલો છો? બાપુએ કીધું પણ ઈ પાડો નથી ભાઈ, અમે એને દીકરાની જેમ રાખીએ છીએ, અમારી આ ભોજ ભેંસનો પાડો છે ભાઈ. ગામના લોકોએ કીધું કે બાપુ અમને એમ હતું કે અમને તમારે ત્યાંથી મળી જશે પાડો, આપી દેશો તમે, પણ તમે તો ખરેખર બાપુ અમને ન આપો. આવા અમુક કવચનો કાઢ્યા. એટલે આ સંત હૃદય હતું, આ ભોળું હૃદય હતું, એ ભગત એમ કે એમની વાતોમાં આવી ગયા અને ભોળવાઈ ગયા અને કીધું કે ભાઈ હું આપું ખરી, પણ એક શરત ઉપર આપું. તો કે શરત શું છે? બાપુએ કીધું કે જો આ પાડાનું પોતાના દીકરાની જેમ જતન કરો તો આપું. હા કે બાપુ અમે અમારા દીકરાની જેમ જતન કરશું, કે કોઈ દિવસ વેચાય નહીં એનું ધ્યાન રાખજો હો. હા કે બાપુ કોઈ દિવસ નહીં વેચાય. અને એ પાડો હમીરભાઈ કોળીએ લઈ અને પોતાની જવાબદારી ઉપર પોતે ડેરીમાં રહેતા, એટલે હમીરભાઈ કોળી પોતાનું જતન કરે અને દીકરાની જેમ હાચવે. પણ સમય જતા વાર નથી લાગતી મિત્રો. હમીરભાઈ કોળીનું અવસાન થઈ ગયું અને પછી એમની જગ્યાએ બીજા કોઈ મંત્રી આવ્યા ડેરીમાં. અને પછી એમ કહેવાય છે કે આ પાડાની કોઈ શરતની કાંઈ ખબર નહોતી એમને, એટલે એમણે એ પાડાને પછી એમને કોઈ જતન સારી રીતે થયું નહીં. અને જે ઈ મંત્રીના ઘરથી હતા એ ઘરેથી એક દિવસ સાવરકુંડલાની અંદર જઈ અને બચુભાઈને મળ્યા અને બચુભાઈને કીધું કે અમારે એક પાડો છે ભાઈ દેવાનો. બચુભાઈએ કીધું કે ભાઈ કેટલાનો છે? તો કે 500 રૂપિયા આપું તો હું આપું. બચુભાઈ એ પાડો છે ને તાત્કાલિક લઈને આવ્યો ને પાડો જોયો હોય તો ઓહો, આ તો આમ દેવરૂપી પાડો. હું બચુભાઈએ બોમ્બે ફોન કર્યો અને બોમ્બેના જે કતલખાના વાળા હતા એમણે કીધું કે આ પાડો તો કે જબરજસ્ત પાડો છે, આ પાડો તો
અમને આપી દો. 5000 ની કિંમત કરી. એ 500 રૂપિયાનો પાડો એમણે 5000 માં ન્યા વેચી માર્યો. અને કહેવાય છે કે મિત્રો એ પાડાને બોમ્બે કતલખાનાની અંદર લઈ ગયા અને કરબતો મુકાઈ એને માથે. અને પાડાને ખબર નથી કે હું કઈ જગ્યાએ આવ્યો છું. લીલું લીલું તરણા નાખે છે, લીલી લીલી નિયાર નાખે છે અને ખવડાવી પીવડાવીને બધા પાડાઓને ભેળા ભેળા આને બાંધી નાખ્યો છે, એને પણ ખવડાવી પીવડાવીને મતવાળો અલમસ્ત તો હતો જ. અને ખવડાવી પીવડાવીને મતવાળો કર્યો. અને ભાઈ પછી માથે કટરો મંડાણ. કટર આમ કરીને આમ એ કહેવાય છે કે કસાઈ હાકે છે. અને જેવી આમ ટ્રાય કરી રેડી અને પશુ માથે લઈ જવાનું કર્યું અને ફટાક કરતી કટર તૂટી ગઈ. માલિકને એમ થયું કે આ કટાર તૂટી કેવી રીતે, આ તૂટે નહીં, આ કઈ રીતે થયું. પણ ફરી પછી નવી ફ્રેશ ટુ ફ્રેશ નવી પ્લેટ મંગાવી અને પ્લેટને પાછી ચડાવી આમ કમ્પ્લીટ જોયું, ટ્રાય કર્યો, ટ્રાય કમ્પ્લીટ થાય છે. અને જેવી પશુ ઉપર માંડવાનું કર્યું અને ફટ દીન કટાર ફડાકો કર્યો. પેલો ભાઈ વિચારમાં પડી ગયો કે આ કેવી રીતે બને છે, આ હારી નવે નવી કટર તૂટી ગઈ. હું વાત કરો મારી. ફરીથી એને ત્રીજી કટર લાવી અને મજબૂત ઓરિજિનલ ભારામાલી એમ કહેવાય કે આમ ટકોરા મારીને સડાઈ પાછી અને એ કટરને આમ કરીને આમ કર્યું તો આહા તેજ ધાર સડા સટ ઉડાડે એવી કટાર. આમ લકડું મૂકી લકડું ફટાક થી ઉડી ગયું. હા હવે કે રેડી થયા અને કમ્પ્લીટ કરીને ભાઈ જેવી પશુ માથે પાડાઓ ઉપર આમ કરીને આમ કટારો બધા લાઈનમાં પાડા બાંધેલા હતા. પાડા ઉપર જેવી મૂકવાનું કર્યું અને કટાર ફટાકો કરીને તૂટી પણ ઘડીના પલભારની અંદર આંખમાં પલકારો થાય એટલામાં તો માલિકના બે પગ સટાક દીને કપાઈ ગયા. એના પગ કપાઈ ગયા એટલું જ નહીં પણ એ કટાર છેક દૂર જઈને પડી અને કોઈ પશુને એક ઈજા પણ નથી થઈ. તાત્કાલિક દવાખાનામાં દાખલ કરવામાં આવ્યા. દવાખાનામાં લઈ જઈ અને પોતાને તો ખાટલામાં ઊંઘાડી દીધા છે. બધા લોકો પોતાના સમાચાર લેવા આવે છે પણ રાત્રિના સમયે પોતાની પત્ની અને પોતાનો દીકરો બી હોય છે અને ત્યાં પોતાની દીકરાને સ્વપ્નની અંદર એક ઓલિયો પુરુષ આવીને કહે છે કે જે પાડો તારા બાપો જે કટરો માંગે છે, જેની માથે કટરો ચલાવવાની કોશિશ કરી રહ્યો છે, એ પાડો મારી જગ્યાનો છે અને કાલ સવારે એને સત્તાધાર ભેગો કરી નાખજો, નહીતર તારા વંશમાં કોઈ નહીં રહીએ, કે તારો વંશ જ બધો કાઢી નાખીશ. અને એ ભક્ત હૃદય હતું પણ ગુસ્સામાં બોલી અને સવાર પડ્યું. અને સવાર પડી એની માતાને વાત કરી, એના પિતાને વાત કરી કે પપ્પા મને આવું સપનું આવ્યું છે, કોક કે ઓલિયો પુરુષ હતો એવું મને દેખાણ થયું છે અને ખૂબ ક્રોધી હતા. કહેવાય છે કે મિત્રો ઈ પાડાને પછી છેક ત્યાં સાવરકુંડલા મૂકવામાં આવ્યો, સાવરકુંડલા. અને ત્યાં સાવરકુંડલા સુધી જયારે ઈ મુંબઈ થી અને સાવરકુંડલા સુધી પાડો પહોંચે ત્યાં તો બધે પેપરોમાં સમાચાર આવી ગયા, બધે સમાચાર આવી ગયા. ઈ છાપું સત્તાધારની જગ્યા ઉપર પહોંચ્યું અને સત્તાધારની જગ્યા ઉપર પહોંચતા જ એક દરબાર કરીને હતા, પોતે સેવા કરતા અને ન્યાય પહોંચ્યું ને દરબાર સાહેબે જોયું કે ઓહો સત્તાધારનો પાડો રિટર્ન આવે, પાછો આવે છે. અને બાપુને બતાવ્યું કે શામજી બાપુ આ જો આ શું થયું. અને ઈ શામજી બાપુએ વાંચ્યું અને શામજી બાપુએ અન્ન અને જળ અગ્રાત કરી નાખ્યા કે હવે પાડો જ્યાં સુધી જગ્યામાં ના આવે ત્યાં સુધી હું અન્ન અને જળ ન લઉં. કે સાવરકુંડલાની અંદર આ પાડાના સામૈયા થાય છે, આ પાડાને બધા વધાવવા જાય છે. પણ કોઈએ સમાચાર આપ્યા કે સાંભળ્યું કે હા કે અમારા મહંત આ શામજી બાપુ અન્ન કે જળ કશું લેતા નથી, માટે જેટલું બને એટલું જલ્દી તમે આ પાડાને આ સત્તાધારની જગ્યામાં મોકલાવો. અને કહેવાય છે કે મિત્રો બધા વાજતે ને ગાજતે અને અબીલ ગુલાલ ઉડાડતા ઉડાડતા બધા પાડા મહારાજના ગામડે ગામડે દર્શન કરે છે બધા, અને પાડા પીરને બધા આમ વધાવતા હાલ્યા જાય છે. અને જેટલું બને એટલું જલ્દી સત્તાધારની જગ્યામાં લાવ્યા. સત્તાધારમાંથી જયારે પાડાને ઉતારવામાં આવ્યા ત્યારે પોતે જેવું દરવાજો ખોલ્યો એટલે હળવે કરીને પોતે ટેમ્પામાંથી જાતે ઉતર્યા. આ બધા લોકો એ જોવા વાળા માણસો છે, પોતે ઉતર્યા, જાતે ઉતરી અને
પોતે સીધે સીધા જ્યાં આપણા મહંત જે શામજી બાપુ હતા ત્યાં જ્યાં મહંત શામજી બાપુને પ્રણામ કર્યા અને પોતે નતમસ્તક આમ બાપુને એક શિષ્ય જેમ પ્રણામ કરે એમ પ્રણામ કરી અને પછી પોતે આપા ગીગાની સમાધિ તરફ ગયા અને આપા ગીગાને પણ પોતે એવી જ રીતે પગલા ભાઈ એમના દર્શન કર્યા. સતાધારની અંદર સાંજનો સમય થયો છે અને આરતીનો સમય થયો. તમે વિચાર કરજો મિત્રો, બે બાજુ, એક બાજુ પુરુષ ને એક બાજુ સ્ત્રી, અને આખી કમ્પ્લીટ આરતી આજ સુધી પણ સતાધારની આરતી જોવા મળે. તમે જો કોઈ પણ કહો કે અમે સતાધારમાં ગયા હતા, તો એમ કહે છે કે સતાધારમાં ગયા હતા તો સતાધારની આરતીના દર્શન કર્યા. આવો અત્યાર સુધી પણ આ માહોલ એવો ને એવો જ છે. બાપુ અત્યારે તો મહંતો બદલાઈ ગયા છે, પણ છતાં એનો એ હજી સાચવી રાખ્યું છે. સતાધારની ગાદીની તો શું વાત કરવી મિત્રો. અને કહેવાય છે કે ત્યાં એ આરતીનો સમય થયો અને પાડાપીર પોતે જેની જગ્યા હતી ને એમાંથી અને છેક ત્યાં બાપુના દર્શન કર્યા અને આરતીના દર્શન કરવાની પોતે કરી. અને પછી બધાને એમ થયું આ તેલિયાઓને કે ચોક આ આરસપરના પથરામાં ચોક આકડશે પડશે, એટલે કરીને પોતે હળવે કરી અને એમને પાછા ઈ નાની બે બાજુ, એક બાજુ પુરુષ ને એક બાજુ સ્ત્રીને વચ્ચેથી અને પાડાપીર પોતે ત્યાં પાછા આવીને એક જગ્યાએ બેસી ગયા. મિત્રો કહેવાય છે કે આ પાડાપીર તરીકે પૂજાય છે, કોઈક ઓલિયા પુરુષ છે અને જેમના પરચા આજ પણ એવા ને એવા છે. અને અત્યારે તમે જોવા જઈએ તો જીવરાજ બાપુ અત્યારે એવો ને એવો એમનો ધારો ચલવી રહ્યા છે. હો ભાઈ, હા, જીવરાજ બાપુને પણ નતમસ્તક પ્રણામ છે કે હે આવા અવતારી પુરુષો, ધન્ય છે તમને અને ધન્ય છે તમારી ભક્તિને કે જેને પાડાઓને પણ શિષ્ય બનાવીને પીર તરીકે પૂજાવી દીધા હોય. આવા મહંતોના કોટી કોટી પ્રણામ છે મિત્રો. તો આ વાર્તા તમને કેવી લાગી? જો ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અમારી આ ચેનલને. જય 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 દ્વારકાધીશ, જય 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 દ્વારકાધીશ, જય આપા ગીગા.